હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. એઝ યુઝ્યુઅલ હું આવી ગઈ જીમ અને પછી વર્કઆઉટ કરીને ઘરે. પછી બપોરે હું અને મમ્મી જઈએ છીએ દાદીના ઘરે. આજે મારી ગાડી ભાઈ લઈ ગયો છે, તો અમે લોકો જવાના છીએ રિક્ષામાં, એ પણ બહુ ટાઈમ પછી. આજે દાદીના ઘરે અમારા બધાનો જમવાનો પ્રોગ્રામ છે. દાદીના ઘરે આવતાની સાથે જ મને લાગી ગઈ ભૂખ, એટલે મારું ખાવાનું થઈ ગયું ચાલુ. પછી અહીંયા આજે અમારો પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો ફોઈ સાથે હું આવી ગઈ બધો સામાન લેવા માટે. અને ઘરે આવી તો પાછું ફ્રીજમાંથી કંઈ ને કંઈ શોધવાનું ચાલુ થઈ ગયું, ને એમાં મને દેખાઈ ગયા આઈસ્ક્રીમ. એટલે એક આઈસ્ક્રીમ મેં ખાધી ને એક આઈસ્ક્રીમ મમ્મીએ ખાધી. પછી રાતના ખાવાની થોડી તૈયારી કરી, પાણી બનાવી દીધું પાણીપુરીનું, અને પછી ફોઈએ કીધું કે મેંદુવડા. હવે મેંદુવડા છે તો મારા ફેવરેટ, પણ કોઈ દિવસ મેં ઘરે નથી બનાવ્યા. આજ સુધી જેટલા પણ મેંદુવડા ખાધા છે એ મેં બહાર જ ખાધા છે, અને એ પણ એટલા ટેસ્ટી હોય છે. તો આજે ફોઈએ મને શીખવાડે છે કે કેવી રીતે મેંદુવડા ઘરે બનાવાય. હવે દેખાય છે ઇઝી, પણ એટલું ઇઝી નહીં હતું, પણ તો પણ મેં ટ્રાય કરી અને મને આવડી પણ ગયું. અને કેટલા મસ્ત બન્યા છે, જેવા દેખાય છે એવા ક્રન્ચી પણ છે. પછી અમે લોકોએ બધાએ સાથે મળીને ડિનર કર્યું અને લાસ્ટમાં પીધું મિલ્કશેક. અને પછી ટાઈમ થઈ ગયો અમારા ઘરે જવાનો. પણ વેટ, હજુ મીઠાઈ બાકી છે, જે ઓલરેડી મેં ફ્રીજમાં જોઈ છે, તો એ પણ તો ખાવી પડશે. બસ અહીંયા હું ખાલી ખાવા જ આવું છું, કેમ કે ખબર નહીં અહીંયા આવું ને એટલે મને ભૂખ જ એટલી લાગે. અને આજે તો આખો દિવસ બસ ખાધું જ છે. આજનો આખો વ્લોગ ખાવાનો જ બની ગયો. એનીવેઝ, આ મીઠાઈની સાથે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ.